ફાઇનાન્શિયલ એકાઉન્ટ યુનિટ 4 અકાઉન્ટ્સ ઓફ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધી પાર્ટનર. રોકડની હપ્તે હપ્તા અથવા ટુકડે ટુકડે વેચડીના હિસાબો. ડિઝોલ્યુશનની અંદર એક ચેપ્ટર છે, સીએ વાળા મોસ્ટલી સ્ટુડન્ટને આ ચેપ્ટર આવી ગયેલું હશે. ડિઝોલ્યુશન એટલે ભાગીદારી પેઢીના વિસર્જનનો જ એક ભાગ છે. એમાં બીજો પોર્શન પછીનો પોર્શન શરૂ થાય એ ચેપ્ટર છે પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન. એમાં બે મેથડ છે, સરપ્લસ કેપિટલ મેથડ અને મેક્સિમમ લોસ મેથડ. એમાં ઇઝી છે મેક્સિમમ લોસ મેથડ, એ જ અહીંયા તમને સમજાવું છું. સરપ્લસ કેપિટલ એ કોઈ પણ લીથોમાં અથવા સીએમાંથી સમજી લેશો તો ચાલશે. એક મેથડ સરપ્લસની હશે અને એક મેક્સિમમ લોસની. મેક્સિમમ લોસની તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો અને અત્યારે શોર્ટ ડ્યુરેશનમાં તમે તમારા માટે કેલ્ક્યુલેટ કરવી ઇઝી બનશે, એટલા માટે મેક્સિમમ લોસ મેથડ મેં કવર કરેલી છે. સરપ્લસ મેથડ કરો તોય ઠીક છે, ન કરો તો ઓલી મેથડ આવી જશે. આના બેઝ ઉપરથી પણ તમે કરી શકશો. મેક્સિમમ લોસ મેથડ, મહત્તમ નુકસાનની રીત. પીસમિલ એટલે શું? ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો વચ્ચે જે કાંઈ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થાય, કોનું? તો કે રોકડનું. એ ડિસ્ટ્રીબ્યુશનને આપણે એક પત્રક દ્વારા દર્શાવવામાં આવશે. એ પત્રકને જ કહેવાય પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધી પાર્ટનર. સૌથી પહેલાં સમ નંબર ફર્સ્ટ, ઓન ધ બેઝિસ ઓફ મેક્સિમમ લોસ મેથડ ડિસ્ટ્રીબ્યુટ 20,000. એટલે અહીંયા 20,000 રૂપિયા જ મારી પાસે અવેલેબલ છે અને ત્રણેયની કેપિટલ કેટલી છે? તો ત્રણેયની કેપિટલ છે 42,000, 12,000 અને 26,000. અને ડિટેલ્સ ઓફ વિચ આર એઝ અંડર. એટલે આ બેઝિક જ ખાલી ઇન્ફોર્મેશન આપેલી છે, એનો જ સમ છે. એટલે આપણે પત્રક કઈ રીતે બનાવશું? સ્ટેટમેન્ટ શોઈંગ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધી પાર્ટનર. 42,000, 12,000 અને 26,000 ત્રણ અમાઉન્ટ આપેલી છે. હવે લોસ કેટલો થશે? મારી પાસે 20,000 રૂપિયા જ અવેલેબલ છે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અને ત્રણેય પાર્ટનરને ટોટલ પેડ કરવાના છે 80,000. તો ત્રણેય પાર્ટનરને હું ડિસ્ટ્રીબ્યુટ કરું 80,000 જો વેચું તો મારે કેટલું નુકસાન સહન કરવું પડે? તો કે 60,000નું. આ 60,000ને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જ મેથડ એટલે મેક્સિમમ લોસ. આ 60,000ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એના પીએસઆરમાં, પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે 25,000, 20,000 અને 15,000. હવે 42,000 એને દેવાના હતા, આટલું લોસ એને સહન કરવું પડશે, તો આટલી અમાઉન્ટ એને મળવાપાત્ર થાય. આને 12,000 દેવાના હતા, આટલું અને લોસ 20,000નો એના ભાગે આવશે, તો 80,000 નેગેટિવ બેલેન્સ. અને આને 26,000 દેવાના હતા અને એને 15,000નો લોસ સહન કરવો પડશે, તો એના ભાગે કેટલા? 11,000 વધશે. તો હવે જોઈએ કે 8,000 છે એ આરની ડિફિશિયન્સી, આરની જે ડેફિસિટ હતી, આરને જે વધારે સહન કરવો પડશે નુકસાન, એ બંને પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે. હવે સર આરને બંને પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટ કરશે એટલે શું? 12,000 એટલી અમાઉન્ટ એને મળવાપાત્ર હતી, પણ એના ભાગનું નુકસાન જ આવી ગયું 20,000નું. અને પાર્ટનરશિપ એક્ટ એવું કહે છે કે જેટલી એને કેપિટલ કોન્ટ્રીબ્યુટ કરેલી હોય એટલું જ એને લોસ સહન કરવાનો થાય. તો એને 8,000નું જે વધારાનું નુકસાન સહન કરવું પડશે, એ નુકસાન ઓલા બીજા બંને ભાગીદાર ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે એના રેશિયોમાં 5:3માં. તો 8,000ને એનું લોસ હતું એ નીલ થઈ જાય અને આ બંને વચ્ચે નુકસાન થાય ડિસ્ટ્રીબ્યુટ. તો આટલી 17,000ની ડિફિશિયન્સી હતી, એમાંથી 5,000 માઇનસ થાય. આને 42,000 મળવાપાત્ર હતા, 25,000નું નુકસાન સહન કરવું પડશે, તો 17 મળવાપાત્ર થઈ શકે. 17,000 એ 17,000માંથી 5,000નું નુકસાન ઓના ભાગનું એને સહન કરવાનું થશે એટલે 12,000 અને આનામાં 11 - 3 એટલે ટોટલ આવશે 8,000. આ જે અમાઉન્ટ પેડ ટુ એન અને કે, આટલી અમાઉન્ટ એન અને કેને પેડ થશે. અને આ અમાઉન્ટ કેટલી હોય? જેટલી અમાઉન્ટ આપણી પાસે અવેલેબલ હોય ને, કેટલી અમાઉન્ટ અવેલેબલ હતી? 20,000. 20,000માંથી 12,000 ને 8,000 જ ચૂકવાશે. એનો મતલબ એવો કે કુલ પહેલાં ચૂકવવાના કેટલા હતા? 42,000. એમાંથી ચૂકવાય કેટલા? તો કે 20,000. 42,000માંથી 12,000 ચૂકવાય એટલે વધે કેટલા? 30,000. એટલે આને આટલું લોસ સહન કરવું પડશે. આને ફાઇનલ ડેફિસિટ અથવા કહેવાય મેક્સિમમ લોસ. અને છેલ્લે જે વધે એને શું કહેવાય? ફાઇનલ ડેફિસિટ. એટલે છેલ્લે વધારાની ઘટ અથવા મહત્તમ નુકસાન. અને 12,000માંથી કાંઈ નહીં મળે કારણ કે એને નુકસાન એનાથી વધી જાય છે, એટલે એને એટલી અમાઉન્ટ પેએબલ રહેશે, એટલું જ નુકસાન સહન કરવું પડશે. આને 26માંથી 8 મળશે એટલે ટોટલ 18,000 એને છેલ્લે નુકસાન પેટી બંધ થઈ જાય ત્યારે સહન કરવું પડશે. આ બેઝિક સમ મેક્સિમમ લોસનો. હવે 1 by 1 આગળ એક સેકન્ડ સમ જોઈએ, ડિટેલ સમ. આવો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકાય, એટલે આ સમ છે ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય પાર્ટનરનો રેશિયો આપેલો છે, રેશિયો છે, ત્રણેયના ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે, પછી એડજસ્ટમેન્ટ આપેલા છે અને એ એડજસ્ટમેન્ટના
અંતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. હવે જો અહીંયા અમુક કેલ્ક્યુલેશન છે એની વર્કિંગ મેં આપેલી છે. જનરલ રિઝર્વને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ત્રણેય પાર્ટનર વચ્ચે, એટલે બેલેન્સમાં જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થાય અને કન્ટિન્જન્સી રિઝર્વ એના રિલેટેડ એડજસ્ટમેન્ટ એને પણ કન્સિડર કરવામાં આવશે. પછી ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ આપણે પેડ કરવાના. સૌથી પહેલાં તો સ્ટેટમેન્ટ શોઈંગ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધી પાર્ટનર એઝ પર મેક્સિમમ લોસ મેથડ, આ એનું ટાઇટલ. પછી કેટલી કોલમ બનશે, જેટલા લાયબિલિટી સાઇડ જેટલી અમાઉન્ટ પેડ કરવાની હશે એટલી કોલમ બનશે. ક્રેડિટર પેલી કોલમ, જ્યાં અહીંયા ટોટલ કેપિટલનું કોલમ બનાવો તોય ભલે, ન બનાવો તોય ચાલે. આ મેક્સિમમ લોસ છે એટલે બનાવો, અને ન બનાવો તો પણ ચાલે. કોલમ બને એક આ પર્ટિક્યુલર સિવાયની. પછી લોન 2 છે, એસ અને એનની લોન, અને ત્રણેયની કેપિટલ 4, 5 અને 6, ટોટલ પર્ટિક્યુલર સાથે 7. એટલે આ પેલી અને એના પછીની અમાઉન્ટવાળી ટોટલ આટલી કોલમ બનશે. અહીંયા ટોટલ કેપિટલની એક કોલમ રાખેલી છે, ન રાખો તો પણ ચાલે. ટોટલ કેપિટલ એટલે ત્રણેય ભાગીદારને કેટલી કોલમ આવે છે તે કેટલી અમાઉન્ટ આવે છે. સૌથી પહેલાં કેપિટલ આપેલી છે 15,000, 12,000 ને 3,000, જે બેલેન્સ એસ પર બેલેન્સ શીટમાં જે આપેલી છે. અને આ ત્રણેયનો ટોટલ કેટલો થાય 30,000 એ અહીંયા આપેલો છે. એટલે આ કોલમ ન બનાવો તો આ યુઝલેસ છે, ન બનાવો તો પણ ચાલે. ક્રેડિટરને કેટલા પેડ કરવાના છે? ક્રેડિટરને પેડ કરવાના છે 10,000. પછી એનની લોન કેટલી છે 6,000 અને આની કેટલી છે 3,000. પછી જનરલ રિઝર્વ કેટલું છે? અહીંયા એક કોલમમાં જનરલ રિઝર્વ એ જો અહીંયા ન બનાવેલી તો અંદરની બાજુ લખી નાખો 6,000 અને પછી ડિસ્ટ્રીબ્યુટ કરી દો ત્રણેય ભાગીદારમાં. પછી કન્ટિન્જન્સી રિઝર્વ ટોટલ 4,000નું હતું અને ક્વેશ્ચનમાં કીધેલું છે કન્ટિન્જન્ટ લાયબિલિટી 1,000 વોઝ ફાઇનલી સેટલ્ડ ઇન 700 ડ્યુરિંગ ધ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. હવે કન્ટિન્જન્ટ લાયબિલિટી ટોટલ 4,000માંથી 1,000 રૂપિયાની કન્ફર્મ થઈ ગઈ. કન્ટિન્જન્ટ રિઝર્વ હતું, રિઝર્વમાંથી 1,000 પેડ કરી દો એટલે વધે કેટલા 3,000. તે 3,000 ડિસ્ટ્રીબ્યુટ કરવાના ત્રણેય વચ્ચે. હવે આનો ટોટલ 10,000 ચૂકવવાના, 6,000, 3,000, 18,600 આટલા. પેલો ઇન્સ્ટોલમેન્ટ વધ્યો 10,000નો, એમાં કેશની અમાઉન્ટ એડ થાય. 10,000 હતા એમાં 3,000 રૂપિયા કેશને એડ થયા, ટોટલ કેટલા થયા 13,000 રૂપિયા. હવે કન્ટિન્જન્સી રિઝર્વ માટે જો કીધેલું છે અહીંયા રિઝર્વ ફોર કન્ટિન્જન્સી એક્સપેન્સના કેટલા પેડ કર્યા છે 1,000. પછી ડિઝોલ્યુશન એક્સપેન્સ એટલે રિયલાઇઝેશન એક્સપેન્સ, વિસર્જનનો ખર્ચ કેટલો ચૂકવો હતો કે 2,000 રૂપિયા. વધે કેટલા 10,000 રૂપિયા. હવે પહેલાં ક્રેડિટરને કેટલા ચૂકવવાના 10,000, તો 10,000 આમાંથી માઇનસ કરો, આ બ્રેકેટમાં લખો, એના કોલમમાં માઇનસ થાય તો અહીંયા થઈ જાય નીલ. અહીંયા 6,000 ચૂકવવાના જ રહેશે એટલે અહીંયા લાઈન કરીને કેટલી બાકી રહ્યા આ 6ની 6 એમનેમ, 3ના 3 અને આ ત્રણેયની જેમ કેપિટલ આવી. હવે ટોટલ 700 જ રૂપિયા પેડ કર્યા હતા. આપણે 1,000 ક્રિએટ કરેલા હતા, 1,000 પેડ કરેલા એવું માનેલું હતું, પણ દેવાના થયા 700 જ રૂપિયા. તો 300 રૂપિયા વધારાના હતા એ આવી ગયા. એટલે લાયબિલિટી હતી 1,000ની. જો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ કન્ટિન્જન્ટ લાયબિલિટી હતી 1,000ની, એટલે આપણે 1,000 લેખે માઇનસ કરી દીધું રિઝર્વમાંથી. પણ એકચ્યુઅલમાં સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ટાઈમે એક્ઝેક્ટ ચૂકવા ખાલી 700 જ રૂપિયા. એનો મતલબ એવો કે 300 રૂપિયા વૈધા એ પાછા એડેડ બેક કરવા પડે. એટલે જો એડેડ બેક કર્યા અને ત્રણેયના કેપિટલમાં એડ કરી દીધા એટલે એઝ ઇટ ઇઝ જેમ ટોટલ કરતા જાઓ જે અમાઉન્ટ આવે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ટાઈમે જે અમાઉન્ટ એડ થાય છે 20,300. ટોટલ અમાઉન્ટ એડ કરશું. કન્ટિન્જન્સીના લોનની અમાઉન્ટ પેડ કરીએ 6,000 અને 3,000. એ લોનના રેશિયોમાં દો અને અહીંયા ટોટલ પેડ કરી દો તો પણ ચાલશે. 11,300 હવે આપણી પાસે નેટ અવેલેબલ બેલેન્સ હતી. ટોટલ કેપિટલ કેટલી આ ત્રણેયનો ટોટલ એ કેટલો થાય છે 39,300. હવે મેક્સિમમ લોસ કેટલો? મારી પાસે અમાઉન્ટ હતી આટલી જ 11,300 જ હતી અને ચૂકવવાના છે કેટલા 39,300. તો એનો મતલબ શું થયું 28,000નું લોસ. એ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ત્રણેય પાર્ટનરને. આટલું એ નુકસાન આમાંથી આ માઇનસ કરો એટલે જે અમાઉન્ટ વધે અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધી પાર્ટનર. પછી ટોટલ ચૂકવવાના 18,720. આટલા એને ડિસ્ટ્રીબ્યુટ કરશું તો મેક્સિમમ લોસ જેટલી જ અમાઉન્ટ પેએબલ થાય. આ અમાઉન્ટ થાય પેએબલ, આટલી ચૂકવવાની થશે.
અને આ જ રીતે 17,000નો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 500 વિજય ટુક હવે સ્ટોક વર્થ ₹500 and third installment period and unaccounted expense 600 during the same period. ₹600 પેડ કર્યા અને વિજયે 500નો સ્ટોક લીધો તો વિજયે ₹500 પેઢીને આપ્યા એટલે એડ થશે. એટલે ટોટલ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ હતો ₹17,000 અને એમાંથી જે કાંઈ એક્સપેન્સના પ્લસ માઇનસ થયા અને જો રિયલાઇઝેશન એક્સપેન્સ 2,000 હતો એકચ્યુઅલમાં ઇન્કર્ડ ખાલી 500 ના થયા તો એમાંય ડિઝોલ્યુશન એક્સપેન્સને ₹500 વધ્યા એટલે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ટાઈમે આપણે એડ કરશું એટલે 17,000માંથી 500 એડ થશે. પછી વિજય જે સ્ટોક લેશે એના ₹500 મળશે એ પણ એડ થશે એટલે 18,000 અને એક્સપેન્સના પેડ કરશું એટલે વધશે 17,400. હવે ચૂકવવાના છે કેટલા ટોટલ તો એ ટોટલ કેપિટલ આ ત્રણેયની કેપિટલ આપણે આનો સમેશન કરીએ અને જે વધે મેક્સિમમ લોસ એ મેક્સિમમ લોસને આ ત્રણેયના કેપિટલ 28,000 એ 28,000 અહીંથી માઇનસ કરો જે લોસ વધે 10,400નો એ 10,400ને ડિસ્ટ્રીબ્યુટ કરો આ કેપિટલમાંથી આ માઇનસ કરો જે મળે એ અને આ જ પાછું અહીંયા રિપીટ થાય મેક્સિમમ લોસ. તો આ રીતે મેક્સિમમ લોસની મેથડથી સમ કરી શકો છો. સમ મેક્સિમમ લોસથી ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. થોડા સમયના અભાવે મેં સ્પીડમાં કરેલું છે. સમ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને આવડી જશે. શું કામ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન શોર્ટમાં કરેલું છે? સીએવાળા સ્ટુડન્ટને આ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશનનું ચેપ્ટર આવેલું છે એટલે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. છતાં પણ કાંઈ ક્વેશ્ચન હોય ડાઉટ હોય તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખશો તો તમને ખ્યાલ આવી જશે. ચેપ્ટર 1 છે એ થિયરેટિકલ ચેપ્ટર છે એની PDF છે એ હું ગ્રુપમાં નાખી દઈશ. એના પોઈન્ટ વાઇઝ ખાલી ક્વેશ્ચન યાદ રાખી લેજો. એમાં ઇમ્પોર્ટન્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનું ઇમ્પોર્ટન્સ, લિમિટેશન, IFRS અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ એવા ક્વેશ્ચન પૂછી શકાય એટલે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ શું છે, નાણાકીય હિસાબી પદ્ધતિ એને લગતા અકાઉન્ટિંગ અને ટર્મિનોલોજીને એને લગતી બધી બાબતો. ખાસ એક્ઝામમાં 5 ક્વેશ્ચન એટેમ્પ કરજો. ઇઝીલી તમે પાસ થઈ જશો અને સારા માર્ક્સ સાથે માર્ક્સ સિક્યોર પણ કરી શકશો. જો તમે ક્વેશ્ચન એટેમ્પ ન કરેલા હોય તો તમે પાસ થવાના ચાન્સ ઓછા રહેશે. એટલીસ્ટ જેટલું આવડે એટલો સમ તો ટ્રાય કરવાની. જેટલું આવડે પૂરેપૂરો સમ ન થાય તો જેટલો થાય એટલો સમ ટ્રાય કરવાની. અને આન્સરિંગ લેંગ્વેજમાં ખાસ કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતી અથવા ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજ પ્રિફર કરી શકે, કોઈ પણ લેંગ્વેજમાં આન્સર પોતાનો લખી શકે. જે જ્યારે આન્સર શીટ પ્રિપેર કરતા હોય, આન્સર શીટ લખતા હોય ત્યારે આન્સરિંગ લેંગ્વેજમાં ગુજરાતી લખી નાખો તો તમે એમાં પણ જવાબ લખી શકો. પણ થ્રુ આઉટ પેપર આખું પેપર ઇંગ્લિશમાં અથવા આખું પેપર ગુજરાતીમાં લખવું. અકાઉન્ટ છે એ તમે ઇંગ્લિશમાં લખો તો તમને તમારા માટે ઇઝી રહે. ગુજરાતીમાં પણ લખી શકાય. તમે મારા વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. છતાંય કંઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.